મિત્રોના સવાલ આવે છે કે સાહેબ આ એસસી એસટી બક્ષીપંચ ઈબીસી આ અનામતનો ખરેખર ઉકેલ શું હોય છે? તો આજે ગુજરાત અને કેન્દ્ર સરકારને ખાસ જણાવું છું અને અનામત વિશે એક ઉત્તમ ઉકેલ અને ઉપાય સૂચવું છું કે દરેક જ્ઞાતિમાં સુખી સંપન્ન લોકો છે અને સાથે સાથે 10-20% અતિ ગરીબ છે. તો અનામતનો હેતુ બાબા સાહેબ આંબેડકર જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે પછાત, વંચિત, દલિત, ઉપેક્ષિત આ લોકોને અન્ય જ્ઞાતિઓની સમકક્ષ લાવવા, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે. તો મારું એવું માનવું છે કે એસસી એસટી માં પણ અમુક ટકા લોકો આર્થિક રીતે ખૂબ સુખી સંપન્ન અને અન્ય જ્ઞાતિઓની સમકક્ષ એ સામાજિક અને શૈક્ષણિક રીતે પણ આવી ગયા. તો જ્ઞાતિવાદ નથી ચલાવવા. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજ હોય, એમાં આર્થિક રીતે પછાત હોય, પછી આદિજાતિ હોય, દલિત હોય, ઓબીસી હોય કે પછી ઈબીસી ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ અને એમાં ઈડબ્લ્યુએસ ઇકોનોમિક વીકર સેક્શન. તો આવા દરેક જ્ઞાતિના જે અતિ ગરીબ અને પછાત લોકો છે એમને તમામ પ્રકારની સુવિધાઓ, જેમ કે બાળક છે તેને રહેવા, જમવા, ભણવાની સુવિધા, પુસ્તકોની, દફતરની, યુવાન છે તો એને નોકરી માટે લોન, સ્કોલરશિપ, અભ્યાસ કરે છે તેના માટે તમામ અભ્યાસ. આમ દરેક સમાજના દીકરા દીકરીઓ, યુવક યુવતીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવે, પણ પરીક્ષામાં, મેરિટમાં કોઈ લાભ નહીં. એ જ રીતે નોકરીમાં, પ્રમોશનમાં અને વિશેષ કેટેગરીથી એમને ઉચ્ચ પદ પર આવા કોઈ લાભ. તમામ માટે સમાન કાયદો. તો આ જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ માંથી મુક્તિ મળશે. બધા જ લોકો એકબીજાને માન અને આદરની દ્રષ્ટિથી જોશે કે બસ આ મારો ભાઈ છે, હું ભારતીય છું, આ પણ ભારતીય. તો જે કંઈ ભારતીય પછાત છે આર્થિક રીતે એમને તમામ પ્રકારની સરકાર સુવિધાઓ આપે અને એકબીજાની સમકક્ષ લાવવાનો પ્રયાસ કરે. પણ આ જ્ઞાતિના આધારે અનામત એ સાવ રીતે નીકળી જવી જોઈએ અને જરૂરિયાત વાળાને સુવિધાઓ મળવી જોઈએ, જેથી એકબીજા પ્રત્યે સામાન્ય વૈમનસ્ય, ઈર્ષ્યા અને અદેખાઈનો જે ભાવ જાગે છે નહીં જાગે. બધા જ તમામ રીતે સરખા, જેને જરૂર છે એને અનામત તરીકે સુવિધાઓનો લાભ મળવો જોઈએ. મને લાગે છે કે આમાં સંપૂર્ણ રીતે જ્ઞાતિવાદ, જાતિવાદ નાબૂદ થશે અને બધાને એકબીજા માટે માન અને આદર જાગશે. જે બિન અનામતમાં છે એમાં પણ અતિ ગરીબ અને પછાત છે અને એસસી એસટી છે એમાં પણ ઘણા ખૂબ સુખી સંપન્ન છે. જેને ખરેખર જરૂરિયાત છે એને સુવિધાઓનો લાભ મળવો જોઈએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.